કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો આજે ફરીથી તમારા માટે એક નવો લેક્ચર લઈને આવી ગયો છું. ધોરણ 12 જે પહેલો પાઠ છે કેન યુ ઇન્સ્ટોલ લવ, તેને આપણે આજે સવિસ્તાર સમજીશું અને કયા એવા શબ્દો છે જે નિયરેસ્ટ મિનિંગમાં પૂછાય છે અને કેટલા એવા વાક્યો છે જે તમારે ટ્રુ ફોલ્સમાં બોર્ડની પરીક્ષામાં પૂછાઈ શકે છે. તો આપણે આ વિડીયોમાં તેને સવિસ્તાર સમજીશું. કેન યુ ઇન્સ્ટોલ લવ એટલે કે શું તમે પ્રેમને પ્રસ્થાપિત કરી શકો છો? આ પાઠમાં ટેકનિકલ જે ભાષાનો પ્રયોગ થયો છે, જે રીતે આપણા મોબાઈલમાં એપ્લિકેશનને આપણે ડાઉનલોડ કરવાની હોય છે, એને ડિલીટ કરવાની હોય છે અને કેટલીક વખત એવું થાય છે કે મોબાઈલમાં વાયરસ આવે છે, એવી જ રીતે આ પાઠમાં કે તમે સારા એવા ગુણો છે, તમારા સારા એવા ગુણને તમારા જીવનમાં ઉતારવાના છે અને તમારા જીવનમાંથી જે ખરાબ એવા જે દુર્ગુણો છે એને દૂર કરવાના છે અને કઈ કઈ પ્રકારની મુશ્કેલી પડે છે એ બધું આ પાઠમાં વર્ણન કરવામાં આવ્યું છે. પાઠનું નામ છે કેન યુ ઇન્સ્ટોલ લવ. કેન એટલે શું? શક્તિમાન હોવું. કેન યુ ઇન્સ્ટોલ લવ કે શું તમે તમારા શરીરમાં, મનમાં, તમારા આત્મામાં પ્રેમને પ્રસ્થાપિત એટલે કે એની સ્થાપના કરી શકો છો? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એટલે આપણે શું કહેવાય? આપણે ઘણી વખત જોયું છે કે ઇન્ટરવ્યુ હોય કે કોઈ પણ જગ્યાએ મોટી સંસ્થા હોય ત્યાં આપણે જ્યારે એન્ટર થઈને તરત જ કોઈક બેન એવા ટેબલ રાખીને બેઠા હોય, ઇન્ક્વાયરી કરતા હોય, અથવા આપણે ગમે ત્યારે ફોન કરીએ તો કોકને જે આપણે જવાબ આપતા હોય કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહેવાય. પૂછે છે ગ્રાહકને, બે અહીંયા પાત્ર આપેલા છે, એક કસ્ટમર છે અને બીજું છે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ પૂછે કેન યુ ઇન્સ્ટોલ લવ કે શું તમે પ્રેમની સ્થાપના કરી શકો છો? કસ્ટમર જવાબ આવે છે આઈ કેન ડુ ધેટ કે હું એવું કરી શકું છું. આઈ કેન ડુ ધેટ કે હું એવું કરી શકું છું. બટ અહીંયા છે આઈ એમ નોટ વેરી ટેકનિકલ, પરંતુ કે હું એટલી બધી ટેકનિકલ ટર્મિનોલોજીમાં એટલું બધું નિપુણ છું નહીં. બટ આઈ થિંક આઈ એમ રેડી ટુ ઇન્સ્ટોલ નાઉ, પણ કે હવે મારી પાસે એટલું ટેકનિકલ જ્ઞાન નથી, પણ કે હવે હું રહ્યો અથવા કે હું પોતે છોકરી છે એટલે કે હું પોતે એને તૈયાર ઇન્સ્ટોલ કરવા માટે હું અહીંયા તૈયાર છું. હવે આપણે આ વાક્ય છે આઈ એમ નોટ વેરી ટેકનિકલ, આ ટ્રુ ફોલ્સમાં ઘણી વખત પૂછાય છે. આ નોટ ની જગ્યાએ એવું લખેલું હોય કે આઈ એમ વેરી ટેકનિકલ, એટલે મોસ્ટ આઈપી છે કે આ કેવું પૂછાય છે કે આઈ એમ વેરી ટેકનિકલ બટ આઈ થિંક આઈ એમ રેડી ટુ ઇન્સ્ટોલ નાઉ. આવું વાક્ય પૂછાયું તો આપણે ખબર છે કે કસ્ટમર પોતે જે છે એ એટલો બધો નિપુણ નથી ટેકનોલોજીમાં, એટલે નિપુણ નથી, એટલા માટે શું આવે છે? જે નોટ આવે છે. અને આના વાક્યને ટ્રુ ફોલ્સમાં ફેરવવા માટે પણ એવું લખે બટ આઈ થિંક આઈ એમ નોટ, અહીંયા આઈ એમ નોટ રેડી ટુ ઇન્સ્ટોલ નાઉ, કે અત્યારે કે હું ઇન્સ્ટોલ કરવા માટે તૈયાર નથી. વોટ ડુ આઈ ડુ ફર્સ્ટ કે સૌપ્રથમ મારે શું કરવું જોઈએ, મારે શું કરવાનું છે? પ્રશ્ન પૂછે છે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ જવાબ આપે છે ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન યોર હાર્ટ, કે પહેલું સોપાન છે તમારે પ્રેમને પ્રસ્થાપિત કરવું હોય, સારા એવા ગુણ તમારા જીવનમાં લાવવા હોય તો સૌથી પહેલા છે કે ઓપન યોર હાર્ટ. આપણે આપણા હૃદયને ખોલવા નથી, પણ કે જે બધા લોકો છે, જે વસ્તુ જે આપણે સમજાવે છે, સારા વ્યક્તિ છે, તો એ પ્રત્યે આપણે કોઈ પણ જાતનો દ્વેષ ભાવ હોવો જોઈએ નહીં. આપણે એવી સ્થિતિમાં હોવા જોઈએ કે આપણે સામેવાળો જે આપણે સમજાવે છે એ સમજી જવું. ઓપન યોર હાર્ટ એટલે શું કે છે એમાં તે આ વાક્ય છે ટ્રુ ફોલ્સ માટે ખૂબ જ ઉપયોગી છે. ઘણી વખત બોર્ડની પરીક્ષામાં પૂછે છે કે ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન ની જગ્યાએ લખ્યું હોય ક્લોઝ યોર હાર્ટ, એવું લખ્યું હોય તો આપણે ખબર પડી જાય કે આ ફોલ્સ છે. જવાબ શું હોય? તો ફર્સ્ટ સ્ટેપ કયું પહેલું સોપાન છે? ટુ ઓપન યોર હાર્ટ. હેવ યુ લોકેટેડ યોર હાર્ટ મેમ? જો મેમ કે છે મેમ સામાન્ય રીતે આપણે સ્ત્રી માટે ઉપયોગ થાય છે, મોટા ભાગે બધાને ખબર છે. આપણે ખબર પડી જાય છે કે કોને કહે છે કે કસ્ટમર ને કહે છે, તો કસ્ટમર પોતે કહેવાય છે સ્ત્રી છે. આની ઉપરથી આપણે ખબર પડે કે કસ્ટમર નું પાત્ર કેવું છે? સ્ત્રી છે. કે હેવ યુ લોકેટેડ એટલે લોકેશન, કે તમને ખબર છે કે તમારું હૃદય ક્યાં છે? અહીંયા એ વાત કરે છે ટેકનોલોજીની ટર્મિનોલોજીમાં પાઠમાં વાત કરવામાં આવે છે કે તમે એમ કહે છે લોકેટેડ, આપણે બધાને તો ખબર જ હોય છે કે આપણું હૃદય ક્યાં છે, પણ એનો મતલબ એમ કહે છે કે તમે માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ છો. તો હવે હું તમને જણાવું છું તમારે કેવી રીતે શું કાર્ય કરવાનું. કસ્ટમર કે યસ આઈ હેવ બટ ધેર આર સેવરલ પ્રોગ્રામ્સ રનિંગ રાઇટ નાઉ, કે મને ખબર છે હું અહીંયા માનસિક રીતે શારીરિક અહીંયા છું,
પણ કે મારા શરીરમાં મારા મગજમાં ઘણા બધા પ્રોગ્રામ ચાલી રહ્યા છે. જે રીતે મોબાઈલમાં આપણે એપ્લિકેશન ડાઉનલોડ કરી હોય, બીજી બધી એપ્લિકેશન એક સાથે ડાઉનલોડ થતી હોય, તો જે આપણે કામની હોય એ વસ્તુ ડાઉનલોડ જલ્દી થાય નહીં. એવી રીતે અહીંયા વાત કરે છે, બટ ધેર આર સેવરલ એટલે ઘણા બધા લોટ્સ ઓફ પ્રોગ્રામ રનિંગ એટલે ચાલી રહ્યા છે રાઈટ નાઉ, એટલે અત્યારે. ઇઝ ઇટ ઓકે ટુ ઇન્સ્ટોલ while they are running? કે શું તે ઓકે રહેશે, સારું રહેશે કે આ બધા પ્રોગ્રામ મારા મનમાં, મારા શરીરમાં, મારા મગજમાં ચાલી રહ્યા છે, છતાં પણ લવ નામનું જે એપ્લિકેશન છે એ ઇન્સ્ટોલ થઈ શકશે? પૂછે છે કસ્ટમર. કે છે કસ્ટમર સર્વિસ, વોટ પ્રોગ્રામ્સ આર રનિંગ મેમ, કેવા પ્રકારના અત્યારે પ્રોગ્રામ છે એ ચાલી રહ્યા છે, કેવા પ્રકારના પ્રોગ્રામ અત્યારે ચાલી રહ્યા છે. કસ્ટમર કે લેટ મી સી, કે મને જોવા દો. આઈ હેવ પાસ્ટ હર્ટ. પાસ્ટ એટલે ભૂતકાળમાં કોઈ વ્યક્તિએ તમારા માટે કંઈક ખરાબ કર્યું, એટલે આપને કોઈ વ્યક્તિ પાસે આપણે ભૂતકાળમાં હર્ટ થયા હોય એને શું કહેવાય? પાસ્ટ હર્ટ કહેવાય છે. આપણે બધાને એવું થાય, કોઈ દુઃખ હોય ભૂતકાળનું, કોઈના મમ્મી પપ્પા ગુજરી હોય, કોઈના દાદા દાદી ગુજરી ગયા હોય, તો એ આખી જિંદગી સુધી આપણે દુઃખ રહે એની વાત કરે છે પાસ્ટ હર્ટ. પછી કે લો એસ્ટીમ. લો એસ્ટીમ એટલે આપણે કેવું હોય છે? હાઈ એસ્ટીમ એટલે આપણા પ્રત્યે વધારે માન. લો એસ્ટીમ એટલે કેવું છે કે આપણે પોતાના પ્રત્યે જ માન ન હોય, કે મારાથી આ ન થાય, હું આવું કાર્ય ન કરી શકું. કેટલી વખત શિક્ષકને ખબર હોય છે કે વિદ્યાર્થીને કહે કે તારામાં તાકાત છે, તું વધારે પડતા માર્ક લાવી શકે છે, તું આ વિષયમાં નિપુણ છે, છતાં વિદ્યાર્થીને પોતે સેલ્ફ કોન્ફિડન્સ ન હોય કે ના હું આ કરી શકીશ. લો એસ્ટીમ કહે છે. પછી ગ્રજ એટલે શું કહે છે? બિટરનેસ. કોઈ વ્યક્તિ હોય, કોઈ વ્યક્તિ પ્રત્યે આપને શું હોય? કડવાશ, કે ભાઈ આ મારા માટે સારું કરતા જ નથી. કોઈ વ્યક્તિ હોય, ગમે એની પ્રત્યે હોય છે. પછી બીજું શું છે? રિસેન્ટમેન્ટ. રિસેન્ટમેન્ટ એટલે શું થાય છે? શું થાય કે આપને કોઈ વ્યક્તિ આપને ગમતા ન હોય. દુનિયામાં ઘણા બધા હોય, બધી વસ્તુ સરખી હોતી નથી. આપણી 5 આંગળી આપેલી છે, પાંચે 5 આંગળી સરખી હોતી નથી. કોઈ આપને ગમતા હોય, કોઈ આપને ન ગમતા હોય. રનિંગ રાઈટ નાઉ, કે આ પ્રકારના જે પ્રોગ્રામ છે અત્યારે ચાલી રહ્યા છે. ભાઈ આ જે જવાબ આપ્યો છે, આ કેટલી વખત આપણે ફકરાના જવાબમાં પૂછાય છે. દાખલા તરીકે પેરેગ્રાફ હોય, પેરેગ્રાફ ઉપરથી લખ્યું હોય કે which programs are running right now. કેટલી વખત ફકરાના જવાબમાં પૂછાય છે કે which programs are running right now. તરત જ લખાય કે the programs. આપણે દાખલા તરીકે આ લખીને તો past hurt dot x, પછી low esteem, grudge and resentment programs are running right now. આવું લખો તમે, એટલે તમને ફકરામાંથી જે જવાબ પૂછાય છે એકમાંથી એક માર્ક મળી જાય. કસ્ટમર સર્વિસ રિપીટ, નો પ્રોબ્લેમ, કઈ વાંધો નહીં. લવ વિલ ઓટોમેટિકલી એટલે પોતાની જાતે erase past hurt dot x from your current operating system. કે આપણા શરીરમાં, આપણા મોબાઈલમાં બધી જગ્યાએ આપણે ઓપરેટિંગ સિસ્ટમ હોય. આપણે ખબર પડી, આપણે સૂઈ જઈએ છીએ કેટલી વખત, તો છતી વખત કેટલી વખત આપણે એમ થાય કે તરત જ જાગી જઈએ છીએ, એવું સપનું આવે. કેટલી વાર આપણે સુતા આપણે એમ થઈ જાય કે આપણે પડી જશું, તો તરત જ આપણે ઊંઘમાંથી ઊભા થઈ જઈએ. કારણ કે આપણા શરીરની ઓપરેટિંગ સિસ્ટમ જ એવી હોય છે. ગમે એ ઊંઘમાં હોય, તરસ લાગે એટલે તરત જ આપણી આંખ ખુલી જાય છે. તો જે શરીરનું બંધારણ છે ઓપરેટિંગ, એ રીતે મોબાઈલનું પોતાની બંધારણ ઓપરેટિંગ સિસ્ટમ હોય છે કે જેને કાર્ય કરવાની પદ્ધતિ કહે. ઓપરેટિંગ સિસ્ટમ એટલે કાર્ય કરવાની પદ્ધતિ. કે લવ છે એ ઓટોમેટિકલી શું કરી નાખે? ઇરેઝ એટલે ભૂસી નાખશે. શું કહે છે? પાસ્ટ હર્ટ ફ્રોમ યોર કરંટ ઓપરેટિંગ સિસ્ટમ. કે જે તમારી અંદર સિસ્ટમ છે, તમને જે તમારા શરીરમાં બધા દુર્ગુણો છે, કોઈક તમને નથી ગમતું, કોઈ વ્યક્તિ પાસે તમને કડવાટ છે, પછી તમને ભૂતકાળમાં કઈ એવું દુઃખ થયું છે, તો તમે તમારા શરીરમાં, મગજમાં તમે પ્રેમને પ્રસ્થાપિત કરશો, તો આ બધા ધીમે ધીમે આવા બધા જે દુર્ગુણ છે તમારા જીવનમાંથી, તમારા શરીરમાંથી, તમારા મનમાંથી નીકળી જશે. It may remain in the permanent memory. જો આ યાદ રાખજો, આ ટ્રુ ફોલ્સમાં ઘણી વખત હોય કે લવ રહ્યું છે ઓટોમેટિકલી સ્વયં સંચાલિત પાસ્ટ હર્ટ ને તમારી ઓપરેટિંગ સિસ્ટમમાંથી ભૂસી નાખશે. અને પાછું રહેશે ક્યાં? It may remain in the permanent memory. પરમેનન્ટ ની જગ્યાએ ટેમ્પરરી લખ્યું હોય.
એક્સટર્નલ મેમરી લખ્યું હોય, ઇન્ટરનલ મેમરી લખ્યું હોય, અલગ અલગ એવા શબ્દ ઉપયોગ કર્યા હોય. આ ટ્રુ ફોલ્સમાં ઘણી વખત પૂછાણું છે. બટ ઇટ વિલ નો લોંગર ડિસ્ટર્બ અધર પ્રોગ્રામ. જો એ ડિસ્ટર્બ થાય, ડિસ્ટર્બ નો આપણે ઇન્ટરપ્ટ આવે. નિયરેસ્ટ મીનિંગમાં પૂછાય છે. ડિસ્ટર્બ અને ઇન્ટરપ્ટ એટલે ખલેલ પહોંચાડે. અહીં આપણે પાઠ ચાલુ કર્યું તો ઘણી વખત પૂછાય છે પહેલી પરીક્ષામાં, ખાસ કરીને બોર્ડની પરીક્ષામાં અને પહેલી પરીક્ષામાં તો ઇન્ટરપ્ટ ને ડિસ્ટર્બ આવે છે ને આવે જ છે. અને આ યાદ રાખવાનું કે લવ પ્રોગ્રામ છે ક્યાં રહેશે? પરમેનન્ટ મેમરીમાં રહેવાનું છે. પણ કે નો લોંગર ડિસ્ટર્બ અધર પ્રોગ્રામ, કે લવ નામનો જે પ્રોગ્રામ છે ઇન્સ્ટોલ થશે તો જે બીજા બધા પ્રોગ્રામ છે બીજા બધા પ્રોગ્રામને કોઈ પણ જાતનું ડિસ્ટર્બ કરશે નહીં. લવ will eventually override lowest thing with a module of its own called highest thing. કે લવ ને જ્યારે પ્રેમને તમે પ્રસ્થાપિત કરો ત્યારે શું કરશે? ઓવરરાઇડ એટલે શું? એક વસ્તુ ઉપર બીજી વસ્તુ લખી નાખીને ઓવરરાઇડ કહેવાય. દાખલા તરીકે આપણે સીડી માં જોઈએ તો સીડી ખાલી હોય, એમાં આપણે કેટલી વખત પેન ડ્રાઈવ ખાલી હોય તો મોટા ભાગે અત્યારે પેન ડ્રાઈવ નો જમાનો છે. જૂનો આપણે જોઈએ તો સીડી ને ડીવીડી નો જમાનો હતો તો પિક્ચર ને એવું બધું શું સીડી માં રાઈટ કરવામાં આવતું કે વિડિયો એની ઉપર મૂકી દેવામાં એટલે ઓવરરાઇડ કહેવાય. એટલે એક ને એક વસ્તુ ઉપર બીજી વસ્તુ પર આપણે એને ઓવરરાઇડ કહેવાય. બીજું જમાના આપણે બીજી વાત કરી સાદા શબ્દોમાં તો નાના છોકરાને ચિત્ર દોરતા ન આવડે એટલે શું કરે? કાગળિયાને માથામાં તેલ વાળું કરે અને પછી છાપ કરી નાખીએ અને પછી છાપ કરી દોરે એટલે ઓવરરાઇડ કહેવાય. છાપ કરી ચિત્ર દોરે એટલે ઓવરરાઇડ કહેવાય. કે લવ વિલ ઇવેન્ચ્યુઅલી ઓવરરાઇડ લો એસ્ટીમ. લો એસ્ટીમ એટલે શું થાય? કે તમને પોતાના પ્રત્યે માન ન હોય કે મારાથી આવું ન થાય, હું આ કાર્ય ન કરીશ. પણ તમે તમારા જીવનમાં જ્યારે પ્રેમને પ્રસ્થાપિત કરો ત્યારે તમને શું થાય? લો મોડ્યુલ એટલે જોયા પાછું નિયરેસ્ટ મીનિંગ આવ્યું પરીક્ષામાં પૂછાય એટલે છે. મોડ્યુલ એટલે સેક્શન. મોડ્યુલ એટલે શું થાય? સેક્શન, એક વિભાગ. નિયરેસ્ટ મીનિંગમાં પરીક્ષામાં પૂછાય છે મોડ્યુલ એટલે વિભાગ. ઓફ ઇટ્સ ઓન કોલ્ડ હાઈએસ્ટ ડિગ્રી. કે જ્યારે તમે તમારા જીવનમાં પ્રેમને પ્રસ્થાપિત કરો છો ત્યારે તમને જે પોતાના પ્રત્યે સેલ્ફ કોન્ફિડન્સ ન હોય એની જગ્યાએ હાઈએસ્ટ એટલે તમને પોતાના પ્રત્યે માન થઈ જાય કે ના મારામાં તાકાત છે, હું આ કાર્ય કરી શકું છું, બોર્ડની પરીક્ષામાં 80-85% લાવી શકું છું, મેં આટલી બધી મહેનત કરી છે. However, છતાં પણ you have to completely turn off. જો turn off એટલે કે બંધ કરી નાખવું. turn on એટલે ચાલુ કરવું, turn off એટલે બંધ કરી નાખવું. completely એટલે સંપૂર્ણપણે. ગ્રજ એટલે શું થાય? કોઈ પણ વ્યક્તિ પાસે તમને bitterness, કડવાશ, કે આ પ્રેમ નામનો જે સોફ્ટવેર છે તમારા જીવનમાં તમારે જો પ્રસ્થાપિત કરવો એટલે પ્રેમ નામનો સોફ્ટવેર શું કરવા પાડવી? આપણા સિલેબસમાં આપ્યું કે આપણે બધાને સારી દ્રષ્ટિએથી જોવાનું છે, બધાને સારી રીતે એની સાથે વર્તન કરવાનું છે, પ્રેમથી રહેવાનું છે, ભાઈચારાથી રહેવાનું છે. એટલા માટે પહેલો પાઠ આપવામાં આવ્યો છે. એન રિસેન્ટમેન્ટ એટલે ડિસલાઇક, આપને કોઈ ગમતા ન હોય. બિટરનેસ એટલે શું થાય? કોઈ વ્યક્તિ પ્રત્યે આપને કડવાશ હોય. અને રિસેન્ટમેન્ટ એટલે શું થાય છે? કે તમને કોઈ વ્યક્તિ ગમતા નથી. આ બંનેને તમારે શું કરી દેવાનું છે? ટર્ન ઓફ કરી દેવાનું. એટલે જીવનમાં એવું રાખવાનું જ નહીં કે આપને કોઈ વ્યક્તિ આની હારે ન ફાવે, આપણને આ મને નથી ગમતું, આ સાહેબ હોય તો આ સાહેબ મને નથી ગમતા, ભણવાનું હોય તો આની બેન્ચમાં સ્કૂલમાં બેઠો હોય તો આ બેન્ચ પર જોડે હું ન બેસું. બધા સારા છે, બધામાંથી કંઈક ને કંઈક સારું શીખવા મળે છે. બધા વ્યક્તિ પાસેથી કંઈક ને કંઈક એવું સારું હોય છે કે જે આપણા જીવનમાં ઉપયોગી થાય છે. તો અહીંયા પૂછે યુ હેવ ટુ કમ્પ્લીટલી ટર્ન ઓફ. આ વાક્ય ટ્રુ ફોલ્સમાં પૂછાય છે. ટર્ન ઓફ ની જગ્યાએ ટર્ન ઓન લખ્યું હોય કે યુ હેવ ટુ કમ્પ્લીટલી ટર્ન ઓન ગ્રજ એન્ડ રિસેન્ટમેન્ટ ડોન્ટ ગો, તો આપણે ખબર છે કે આ ટ્રુ ફોલ્સમાં પૂછાઈ શકે છે. ટર્ન ઓફ ની જગ્યાએ શું કર્યું હોય? ટર્ન ઓન કરી દીધું. ધોઝ પ્રોગ્રામ્સ પ્રિવેન્ટ એટલે અટકાવે છે. બીજું આને શું કે નિયરેસ્ટ મીનિંગમાં કહેવાય સ્ટોપ. પ્રિવેન્ટ એટલે અટકાવવું થાય અને સ્ટોપ એટલે શું થાય છે? અટકાવવું. લવ ફ્રોમ બીઇંગ પ્રોપરલી ઇન્સ્ટોલ. એ કયા પ્રકારના પ્રોગ્રામ છે કે જે લવ ને પ્રેમને જે ઇન્સ્ટોલ કરવામાં અવરોધ ઉત્પન્ન કરે છે, સ્ટોપ થાય. તો આપણે એવું પરીક્ષા પૂછાય તો આપણે ખબર હોય છે કે ગ્રજ અને રિસેન્ટમેન્ટ નામના બે પ્રોગ્રામ છે કે જો આપણે એને ઓફ ન કરીએ તો પ્રેમ નામનો જે લવ નામનો જે સોફ્ટવેર છે એ સરખી રીતે ઇન્સ્ટોલ થાય નહીં. ફકરામાંથી કેટલી વખત પૂછાય છે
which programs prevent love from installing? તો આપને ખબર હોય છે કયા કયા પ્રોગ્રામ કે ગ્રજ અને રિસેન્ટમેન્ટ નામના બે પ્રોગ્રામ છે કે જે પ્રેમને ઇન્સ્ટોલ થવામાં મદદ કરતા નથી પણ અવરોધે છે, સ્ટોપ કરે છે. કેન યુ ટર્ન ધોઝ ઓફ મેમ, કે શું તમે તમારા જે આ જે બે પ્રોગ્રામ છે એને તમે ઓફ કરી શકો છો, એને બંધ કરી શકો છો? એવું કહેવા માંગીએ છીએ કે આપણા જીવનમાં જો આપણે સારા એવા ગુણ લેવા હોય તો આપણે કોઈ પ્રત્યે અણગમો હોય, કોઈ આપણે ન ગમતા તો સૌથી પહેલા એ બંધ કરી દેવું. બધા વિદ્યાર્થી ગમે વ્યક્તિ બધા સારા છે અને બધા મારા ભલા માટે જ કહે છે એવું માની તમે એવું તમે શરીરમાં મગજમાં માનો ત્યારે તમારે બીજા તમે રેડી થઈ જાવ કે તમારામાં સારા એવા ગુણોનું સિંચન થાય. કસ્ટમર, આઈ ડોન્ટ નો હાઉ ટુ ટર્ન ધેમ ઓફ. શું કહે છે કે મને ખબર નથી આ જે બે પ્રોગ્રામ છે મારે બંધ કેવી રીતે કરવું. આઈ ગેટ નિયરેસ્ટ મિનિંગમાં ટ્રુપર્સમાં આઈ ડોન્ટ નો અથવા આઈ નો હાઉ ટુ ટર્ન ધેમ ઓફ, અથવા એમ જ કે આઈ ડોન્ટ નો હાઉ ટુ ટર્ન ધેમ ઓન. પરીક્ષામાં ગમે એ પૂછાઈ શકે છે કે કસ્ટમર એવું બોલે છે કે આઈ ડોન્ટ નો હાઉ ટુ ટર્ન ધેમ ઓફ, કે બંધ કેવી રીતે કરવું મને નથી ખબર. પરીક્ષામાં એવું આવે કે આઈ ડોન્ટ નો હાઉ ટુ ટર્ન ધેમ ઓન, કે કેવી રીતે ચાલુ કરવું મને નથી ખબર. એટલે આ પણ ટ્રુ પોઝમાં પૂછે કેન યુ ટેલ મી હાઉ, તમે મને જણાવી શકો કે કેવી રીતે કઈ પદ્ધતિથી હું આ જે પ્રોગ્રામ છે એને બંધ કરી શકું. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ અને પ્લેઝર એટલે કે મારે મારી પોતે તમને મદદ કરવામાં મને બહુ જ ગમશે. માય પ્લેઝર એટલે કે મારે તમને મદદરૂપ થવામાં ખૂબ જ ગમશે. ગો ટુ યોર સ્ટાર્ટ મેનુ. સૌપ્રથમ ક્યાં જવાનું છે? સ્ટાર્ટ મેનુમાં જવાનું છે. એન ઇન્વોક forgiveness.x. સૌથી પહેલા તમારે તમારા સ્ટાર્ટ મેનુમાં જવાનું છે અને પછી ઇન્વોક એટલે શું થાય? અપીલ ટુ, ના ઉપર નિર્દેશ કરવો. ગુજરાતીમાં આપણે કહીએ તો ના ઉપર નિર્દેશ કરવું અને અંગ્રેજીમાં શું થાય? ઇન્વોક એટલે અપીલ ટુ. સૌથી પહેલા છે forgiveness.x, કે સૌથી પહેલા તમે સારા એવા પ્રોગ્રામ સારા એવા ગુણોનું તમારા જીવનમાં સિંચન કરવું હોય તો સૌથી પહેલું શું છે કે તમારે બધાને માફ કરી દેવાનું. કોઈ દાખલા તરીકે તમારી ભૂલ હોય કે ન હોય, તમારામાં સારા એવા ગુણોનું સિંચન ક્યારે થાય કે ત્યારે જ્યારે તમે બધાને માફી આપી દો. એટલે સૌથી પહેલું કાર્ય શું કરવાનું છે? જો એ કહે છે forgiveness.x, ex એટલે x1 છે કે સૌથી પહેલા તમારે બધાને માફ કરી દેવાના છે. Do this as many times as necessary until grudge and resentment.com have been completely erased. કે જેટલી વખત જરૂર પડે, નેસેસરી એટલે જરૂરિયાત, કે જેટલી વખત જરૂર પડે એટલી વખત આ કરવાનું. શું કામ કરવાનું છે? ફોરગિવનેસ એટલે બીજા વ્યક્તિને કે ગમે એ બધાને આપણે માફી આપી દેવાની. હશે એમની ભૂલ હશે, ભલે એમને એવું થયું ભૂલથી થઈ ગયું છે એમ વિચારી અને આપણે બધાને માફ કરી દેવાનું. ક્યાં સુધી? કે જ્યાં સુધી until જ્યાં સુધી ગ્રજ એટલે શું? આપણે બીજા વ્યક્તિ જે કડવાશ, રિસેન્ટમેન્ટ એટલે ડિસલાઇક have been completely erased. જ્યાં સુધી આપણા જીવનમાં બધા વ્યક્તિ જે આપણે ગમવા મળે, કોઈ એવું ન હોય કે આની યાર આપણે ન ફાવે, અને કોઈ વ્યક્તિ પ્રત્યે આપણે ઈર્ષા અને દ્વેષ ભાવ કરે ત્યાં સુધી આપણે બધાને માફ કરી દેવાના છે. કસ્ટમર કે ઓકે આઈ એમ ડન, કે મેં આવું કાર્ય કરી નાખ્યું. લવ હેઝ સ્ટાર્ટેડ ઇન્સ્ટોલિંગ ઇટસેલ્ફ ઓટોમેટિકલી, ઇઝ ધેટ નોર્મલ? કસ્ટમરે આવું કરી નાખ્યું, એના ઓપરેટિંગ સિસ્ટમમાંથી ગ્રજ અને રિસેન્ટમેન્ટ એ ડિલીટ કરી નાખે છે કમ્પ્લીટલી, અને ફોરગીવ કરી નાખ્યું છે બધું. હવે પોતે શું કહે છે કે આઈ એમ ડન, મેં કરી નાખ્યું. હવે ધીમે ધીમે દિવસ સ્ટાર્ટ થઈ ગયું છે, લવ નામનો પ્રોગ્રામ છે ઇન્સ્ટોલ થવામાં ઇટસેલ્ફ ઓટોમેટિકલી. ઇઝ ધેટ નોર્મલ? કે શું આ નોર્મલ છે? આની જગ્યાએ ઇઝ ધેટ નોર્મલની જગ્યાએ એબનોર્મલ કરે છે. નોર્મલની જગ્યાએ એબનોર્મલ શબ્દ આવી શકે. ઓટોમેટિકલી જે ઇન્સ્ટોલ થવાનું હતું એ શું કે નોર્મલ નથી? પ્રૂફમાં ગમે હતી પાઠમાંથી ગમે હતી પ્રશ્ન પૂછાઈ શકે છે, એટલે તમને ખબર હોવી જોઈએ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, યસ ઇટ ઇઝ, આ નોર્મલ છે. યુ શુડ રિસીવ a મેસેજ, તમને એક મેસેજ મળશે, says that it will reinstall for the life of your heart, કે તમારા હૃદયના સારા માટે તમારા જે મેસેજ મળે છે શું છે? લાઈફ ઓફ, કે તમારું જે હૃદય છે એનું જીવન સારું એવું થાય, એનો ઘણો બધો વિકાસ થાય એના માટે ઇન્સ્ટોલ થયેલો છે એવો મેસેજ મળશે. ફકરામાંથી પ્રશ્નમાં પૂછાય છે કે what was the message? The message was that
it will reinstall for the life of your heart. your નો ત્યારે શું કરવું પડે? અવર કરવું પડે. કેટલી વખત ફકરાના જવાબમાં પૂછાય છે કે what was the, અહીંથી પૂછે કે what do the message say, એવું લખેલું હોય ફકરામાં. what do the message say, કે મેસેજ શું કહે છે? તો આપણે એવું લખવું પડે કે the message says that it will reinstall for the life of our, your નું શું કરવું પડે? our heart. કેટલી વખત આ ફકરામાંથી પૂછાયેલો હોય છે. do you see that message, કે શું તમને મેસેજ મળ્યો? તમે એને જોઈ શકો છો, તમને મળ્યો છે આ મેસેજ? કસ્ટમર yes I do, is that completely installed, કે શું કે આ મને આ મેસેજ મળી ગયો છે? મેસેજ કયો હતો? કે it આપ્યું છે જો it will reinstall for the life of your heart, કે આ મને મેસેજ મળી ગયો છે. is it completely installed, કે શું સંપૂર્ણપણે લવ નામનો પ્રોગ્રામ છે સંપૂર્ણપણે ઇન્સ્ટોલ થઈ ગયો છે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે yes but remember that you have only the base program, પણ યાદ રાખવાનું છે કે તમને જે અત્યારે પ્રોગ્રામ આપ્યો છે કેવો છે? ખાલી પાયાનો પ્રોગ્રામ છે. પાયાનો પ્રોગ્રામ એટલે આપણે શું કે મોબાઈલ નવો લઈ જે પ્રકારની એપ્લિકેશન હોય ને પાયાની એપ્લિકેશન કહેવાય. આપણા મોબાઈલમાં આપણે લઈએ ગમે ત્યારે નવો લઈને બધી એપ્લિકેશન એને બેઝ એટલે શું પાયાની. આપણે કેટલી વખત સમજો વારંવાર એને અપગ્રેડ કરવું પડે, અપડેટ કરવું પડે પ્લે સ્ટોરમાં જઈ. એટલે કે લવ નામનો જે પ્રોગ્રામ અત્યારે પ્રસ્થાપિત કર્યો છે કેવો છે? બેઝ પ્રોગ્રામ છે, પાયાનો પ્રોગ્રામ છે. you need to begin connecting એટલે જોડવાનું to other hearts in order to get upgrades, કે તમારે આમાંથી લવ નામનો પ્રોગ્રામ ઇન્સ્ટોલ તો થઈ ગયો છે પણ તમારે સારી રીતે કાર્ય કરે, સારો એવા બીજા ગુણ મળે એના માટે શું કરવું કે તમારે બીજા હૃદયથી ને કનેક્ટ કરવાનું છે. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે આપણે જન્મ થાય ત્યારે મનુષ્યના મનમાં એવું ખબર નથી હોતી કે સારું શું ખરાબ શું. જેવા વાતાવરણમાં રહે એવા વાતાવરણમાં એના ગુણો આવે છે. એવી જ રીતે શું કહે છે કેટલાય વ્યક્તિ દાખલા તરીકે એમ થઈ જાય કે ભાઈ એ પોતે શાંત થઈ ગયો, કે ભાઈ એને બધા પ્રત્યે માન થઈ ગયું, પણ એનામાં સારા ગુણોનું સિંચન કરવું હોય તો એને સારા માણસો જોડે બેસવું પડે, સારા માણસો જોડે એને વાતચીત કરવી તો એનામાંથી સારા ગુણો આવે તો એના જીવનમાં થાય ને એની વાત કરે છે. કે લવ નામનો પ્રોગ્રામ તો આપણા જીવનમાં આવી ગયો પણ આપણે સારા એવા માણસોને મળીએ જો એ કનેક્ટિંગ ટુ અધર હાર્ટ્સ એટલે શું કહે છે કે સારા એવા માણસોને આપણે મળીએ તો એમાંથી સારા ગુણ આપણે મળે જ ને. આપણે કોઈને મળીએ જ નહીં તો આપણે સારા એવા ગુણો મળે એની વાત કરે છે. એટલે શું કહે છે? રિમેમ્બર ધેટ યુ હેવ ઓન્લી બેઝ પ્રોગ્રામ. એક આ યાદ રાખવાનું. અને કેટલી વખત પરીક્ષામાં પૂછાય છે કે વાય ડુ યુ નીડ ટુ કનેક્ટિંગ ટુ અધર હાર્ટ્સ, કે શા માટે તમારે બીજા હૃદય સાથે જોડાવાનું હોય છે? ફકરામાંથી જવાબ પૂછાય છે. શા માટે? ઇન ઓર્ડર ટુ, ના હેતુથી. જો વાય થી પ્રશ્ન પૂછાણો હોય ત્યારે ઇન ઓર્ડર ટુ આવે, વિથ ટુ આવે ને ટુ આવે જવાબમાં. શાના માટે? અપગ્રેડ મેળવવા માટે. આપણી પાસે જે પ્રોગ્રામ છે કેવો છે? પાયાનો પ્રોગ્રામ. પણ આપણે સારું એવું વર્તન જોતું હોય તેના માટે આપણે શું કરવું પડે? કે બીજા સારા એવા વ્યક્તિને આપણે સંપર્કમાં આવવું જોઈએ એના માટે. એટલે વાય થી પ્રશ્ન પૂછે કે શા માટે આપણે બીજા વાય do we need to begin connecting to other hearts, એવો પ્રશ્ન પૂછ્યો છે તો આપણે કહેવાનું કે we need to begin connecting to other hearts in order to get upgrades. આવો ફકરામાંથી જવાબ પૂછાય છે. કસ્ટમર oops I have an error message already, કે આ બધું કર્યું તો મારામાં એક એરર મેસેજ આવે. what should I do, હવે મારે શું કરવું જોઈએ? કેટલી વખત એવું પડે આપણે સારા વ્યક્તિના સંપર્કમાં સારું બધું એવું કાર્ય કરતા છતાં પણ આપણે કેટલી જગ્યાએ ગૂંચવાઈ જઈએ. ટેકનોલોજી ને ટર્મિનોલોજીમાં પાઠ કહેવામાં આવે છે, કેટલી વખત આપણે ગૂંચવાઈ જઈએ છીએ એની વાત કરે છે. કસ્ટમર સર્વિસ what does the message say, કે મેસેજ શું કહે છે? મેસેજ શું કહે છે? કસ્ટમર છે it says error 412. કેવા પ્રકારની એરર આવે છે? 412 એરર 412. પ્રોગ્રામ નોટ રન ઓન ઇન્ટરનલ કમ્પોનેન્ટ્સ. નિયરેસ્ટ મીનિંગ માં નહીં પણ ટ્રુ ફોલ્સ માં પૂછાય છે. આવું લખેલું કે એરર 412 પ્રોગ્રામ નોટ રન
ઓન ઇન્ટરનલ ની જગ્યાએ એક્સટર્નલ લખ્યું તો ફોલ્સ આવે. અને નોટ ની જગ્યાએ એવું લખ્યું હોય દાખલા તરીકે એરર ફોરવર્ડ ટુ પ્રોગ્રામ રન ઓન ઇન્ટરનલ કમ્પોનન્ટ્સ કે એરર એવું કહે છે કે જે તમે જે પ્રોગ્રામ જે કર્યો છે એ કેવું છે કે જે ઇન્ટરનલ આપણી અંદર છે પ્રોગ્રામ ચાલી શકે એવો નથી. વોટ ડઝ ધેટ મીન કે આનો મતલબ શું થાય છે ઇન્ટરનલ કમ્પોનન્ટ્સ મતલબ શું થાય છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટ કે ડોન્ટ વરી મેમ ધેટ્સ અ કોમન પ્રોબ્લેમ કે જ્યારે આપણે દાખલા તરીકે એકારે આપણા જીવનમાં સારા ગુણોનું સિંચન થાય તો આપણે ખબર પડે નહીં. આપણે ઘણી વખત કન્ફ્યુઝ થઈ જઈએ કે આમાં સારું શું ખરાબ શું. પણ ધીમે 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 આપણે મોટા થઈએ એટલે આપણે ખબર પડવા માંડે કે ભાઈ આ સારું છે આ ખરાબ છે એની વાત કરવાની. શું કહે છે આ ટોપસમાં ક્યાં હોય નોટ ની જગ્યાએ ખાલી રન ઓન ઇન્ટરનલ લખ્યું હોય તો ફોલ્સ આવે. ઇન્ટરનલ ની જગ્યાએ એક્સટર્નલ લખ્યું હોય તો પણ ફોલ્સ આવે. આવું લખ્યું કે એરર ફોરવર્ડ ટુ પ્રોગ્રામ નોટ રન ઓન ઇન્ટરનલ કમ્પોનન્ટ્સ તો જ ટ્રુ આવે. શું કહે છે કે ડોન્ટ વરી મેમ જો અહીંયા એને શબ્દ વાપરે છે મેમ એટલે કસ્ટમર એ કોણ છે લેડીઝ છે. ધેટ્સ અ કોમન પ્રોબ્લેમ. ધેટ્સ અ કોમન એ અનકોમન એ લખ્યું હોય. પેપર કાઢવાળો કેવો છે એની ઉપર આધારિત લે અનકોમન કર્યું તો ફોલ્સ આવી જાય. It means that the love program is set up to run on external hard. એનો મતલબ એવો છે કે લવ નામનો પ્રોગ્રામ છે ઇન્સ્ટોલ થઈ ગયો છે અને હવે રેડી થઈ ગયો છે સેટઅપ થઈ ગયો છે ટુ એક્સટર્નલ હાર્ટ. એક્સટર્નલ હાર્ટ એટલે કે તમે જે બીજા વ્યક્તિને મળો એ વ્યક્તિને તમારામાંથી સારા ગુણ હોય તો તમે એને આપી શકો અને એનામાંથી સારા ગુણ હોય તો એનું સિંચન તમે તમારામાં કરી શકો. બટ has not yet been run on your heart. તૈયાર થઈ ગયો છે પણ હજી તમારા મનમાં હજી એ been run on your heart હજી પણ તમારા અંદર જે વ્યવસ્થિત થયો નથી એની વાત કરે છે. અહીંયા પણ ટ્રુ ફોલ્સ માં પૂછાય છે એક્સટર્નલ જગ્યાએ ઇન્ટરનલ કહી દઉં તો ફોલ્સ આવી શકે. It is one of those complicated programming things, but in non-technical terms, it means you have to love your own machine before it can love others. હવે આ જે વાતની વાત કરે છે કે તમારું હૃદય છે એ બીજાને દાખલા તરીકે સારા એવા ગુણ લેવા માટે રેડી થઈ ગયું છે પણ તમે હજી તમારા સારા ગુણ ઓળખી નથી શકતા એવું કહેવા માંગુ. એનો મતલબ શું છે ટેકનિકલ ની પરિભાષામાં શું કહે છે જો ઇટ ઇઝ વન ઓફ ધોઝ કોમ્પ્લિકેટેડ એટલે કોમ્પ્લેક્સ જટિલ પ્રોગ્રામિંગ થિંગ્સ એટલે ટેકનિકલ ટર્મિનોલોજી એમ કે છે એવી જે ગૂંચવણવાળી વસ્તુ છે કે એ નોન ટેકનિકલ શબ્દોમાં આપણે કહીએ તો શું કહે છે કે યુ હેવ ટુ લવ યોર ઓન મશીન બિફોર ઇટ કેન લવ અસ. એટલે કે તમે જેવા છો તમારા જેવા ગુણ છે એ તમારે પોતે સ્વીકારવા પડે. તમે જેવા છો એ બધા સ્વીકારવું પડે ત્યારે આપણે કુકમાંથી સારા એવા ગુણોનું સિંચન કરી શકીએ. આપણે માનીએ કે ભાઈ મારામાં કઈ ખોટ જ નથી હું કહું એ બધું સાચું આપણે કઈ એમ જ કરીએ તો આપણે કોઈનામાંથી સારું એવું આપણે મેળવી શકીએ નહીં. આપણી ભૂલ હોય તો આપણે સ્વીકારવું પડે. આપણામાં કઈ ગુણાક હોય તો આપણે એને સ્વીકારવી પડે અને સુધારવું પડે. તમે એવું માનો કે મારે કઈ સુધારવું જ નથી હું કહું એ જ સાચું છે તો તમે બીજામાંથી સારા એવા ગુણોનું સિંચન કરી શકો નહીં. એટલે એમ કહે છે શું કહે છે means you have to love your own machine before it can love others. કે તમે બીજામાંથી સારા ગુણ ક્યારે મેળવી શકો કે જ્યારે તમે જેવા છો એવા ને એવા પોતાને સ્વીકારો ત્યારે. કસ્ટમર કહે છે સો વોટ શુડ આઈ ડુ. હવે મારે શું કરવું જોઈએ. કસ્ટમર સર્વિસ કેન યુ ફાઇન્ડ ધ ડિરેક્ટરી કોલ્ડ સેલ્ફ એક્સેપ્ટન્સ. હવે તમારી એવી ડિરેક્ટરી એટલે શું થાય પેલા જમાનામાં જ્યારે બધા પાસે વાયર વાળા ટેલિફોન હતા તો એક કારે બધાના નંબર લખવાની ડિરેક્ટરી કે જે આવી ચોપડો આવે ચોપડામાં તમને બધાના નંબર મળી શકે એટલે ડિરેક્ટરી. તો ફાઇન્ડ ધ ડિરેક્ટરી કોલ્ડ સેલ્ફ એક્સેપ્ટન્સ. સેલ્ફ એક્સેપ્ટન્સ એટલે કે તમે જેવા છો એવા ને એવું તમારી જાતને તમારે સ્વીકારવાનું. યસ આઈ હેવ ઇટ. મારી પાસે છે કસ્ટમર સર્વિસ એક્સેલન્ટ યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ. હવે ધીમે ધીમે જો તમે પોતાની જાતને જેવા છો એવા ને એવા સ્વીકારી લો તો ધીમે ધીમે તમે આમાં નિપુણ થઈ જશો. યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ એટલે હવે તમે ધીમે ધીમે આમાં સારા થઈ જશો તમે આમાં નિપુણ થઈ જશો. થેન્ક યુ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ યુ આર વેલકમ. Click on the following files and then copy them to the My Heart directory.
તો નીચે પ્રમાણે જે બધી ફાઇલો આપી છે એને શું કરવાનું, પેલા કોપી કરવાનું અને પછી માય હાર્ટ નામની ડિરેક્ટરી છે એમાં તમારે એને પેસ્ટ કરવાનું કોપી. શું કરવાનું, કોપી દેખું તો માય હાર્ટ ડિરેક્ટરી બધી ફાઇલો છે. એટલે શું કહે છે કે બીજા લોકો છે, બીજા લોકોમાંથી સારા સારા જે આપણે જે એવા ગુણો લેવાના છે અને આપણા હૃદયમાં, આપણા મનમાં, આપણા જીવનમાં એને ઉતારવાના. આ ટેકનોલોજી ભાષામાં કહે છે કે ભાઈ સારા ગુણો છે એ બધા બીજામાંથી આપણે કોપી કરવાના અને પેસ્ટ કરવાના. કોમ્પ્યુટરમાં આપણે, મોબાઈલમાં ને એમાં આપણે કોપી કરી છે, બીજા ફોલ્ડરમાં આપણે પેસ્ટ કરી છે. એવું કહે છે કે બીજા વ્યક્તિ છે એમાં સારા સારા ગુણો હોય તો આપણે એને શું કરવાના છે, લઈ લેવાના છે અને લઈને માય ડિરેક્ટરી, માય હાર્ટ આપણા હૃદયમાં, આપણા જીવનમાં આપણે ઉતારવાનું છે. હવે કયા કયા છે એ પ્રોગ્રામ આપણે અહીંયા જોઈ લઈએ. કયા કયા છે? ફોરગિવનેસ, ફોરગિવ સેલ્ફ. એટલે ગમે ત્યારે આપણાથી ભૂલ થઈ જાય તો આપણે સૌથી પહેલા આપણી પોતાની જાતને માફ કરીએ. હશે મારાથી આ ભૂલ થઈ ગઈ છે, હું આમાંથી હવે નવું શીખીશ. કેટલી વખત આપણે મહેનત સારી ન કરી હોય એને લીધે આપણે ઓછા માર્ક આવે. આપણે પોતે માનીએ જ નહીં કે ના મારાથી ભૂલ થઈ ગઈ, નેક્સ્ટ ટાઈમ હું સારી એવી મહેનત કરીશ. ફોરગિવ સેલ્ફ, સેલ્ફ એટલે પોતાની જાતને પહેલા માફ કરી દો. સેલ્ફ એસ્ટીમ એટલે શું કહે છે? સેલ્ફ એસ્ટીમ એટલે કે આપણે બધા જે છે એ બધાને પોતાનું સેલ્ફ એસ્ટીમ એટલે આપણે પોતાની માન હોવું જોઈએ. આપણે બીજા વ્યક્તિ માન ક્યારે આપે? આપણે જો આપણા પોતાની જાતને જ આપણે માન ન આપતા હોય તો સૌથી પહેલા આપણે પોતાની જાતને જ આપણે માન આપવાનું છે કે મારાથી અમુક પ્રકારના કાર્ય થાય જ નહીં. હું અહીંયા ભણવા આવી છું તો મારે ભણવાનું જ છે, બીજું કઈ કાર્ય કરવાનું નથી. સેલ્ફ એસ્ટીમ છે. પછી રિયલાઇઝ વર્થ કે આપણે પોતાની જાતની, આપણે વર્થ એટલે કિંમત, મૂલ્ય, કે આપણે આપણું પોતાનું મૂલ્ય કરવાનું છે. કિંમત અને મૂલ્ય અલગ છે. કિંમત અને મૂલ્ય અલગ છે. ગાંડો માણસ હોય, ગાંડા માણસને બધાની કિંમત ખબર હોય. ગાંડો માણસ કોને કહેવાય? એની કિંમત, બધી વસ્તુની કિંમત ખબર હોય પણ બધી વસ્તુની મૂલ્ય ન ખબર. એટલે જીવનમાં કેવું બનવાનું? મૂલ્યવાન બનવાનું, કે આપણે વેલ્યુ થવી જોઈએ. કિંમત એટલે પ્રાઇસ થાય અને મૂલ્ય એટલે વેલ્યુ થાય. વેલ્યુ ઉપરથી તમને ખબર પડી જાય કે આપણે પોતાની જાતનું આપણે રિયલાઇઝ હોય, આપણે પોતાનું મૂલ્ય ખબર હોવું જોઈએ કે મારે અહીંયા શું કરવા આવ્યું છે, મારે શું કરવાનું છે અને મારે મારા જીવનમાં મારું મૂલ્ય કેવી રીતે વધારવું, એવું કાર્ય કરવું. એન્ડ ગુડનેસ, બધા પ્રત્યે કાઇન્ડનેસ, દયા ભાવના. કોઈ આપણે ઝઘડા કરી, ગમે એમ કરી, હિંસા કરી કઈ લઈ જવા નથી. આપણે હંમેશા સારા રહેવાના છે. આપણે તમે જોયું છે કે જે બીજા વ્યક્તિ માટે સારું વિચારે એના જીવનમાં સારું થાય. ઘણી વખત આપણે એવું લાગે છે કે એવું થાય પણ મોટા ભાગે આપણે જોઈએ છીએ કે જે બીજાનું સારું કરતા હોય એના જીવનમાં સારું જ બને. The system will override any conflicting file and begin patching any faulty program. Patch, PATCH, patch એટલે થીગડા મારે. આપણે ગમે એ વસ્તુ તૂટી ગયું, દાખલા તરીકે કોઈ પણ કાપડ તૂટી ગયું ને આપણે થીગડા મારીને પેચિંગ કરીએ. તો હવે તમે આ બધા જે તમારી માય હાર્ટ નામની ડિરેક્ટરીમાં કોપી કરવાના છે, કયા કયા પ્રોગ્રામ? પહેલા છે forgive self dot document છે, self redeem dot text, realize dot text and goodness dot document. પછી જે સિસ્ટમ છે, સિસ્ટમ શું કરશે કે જે બધી એવી ફાઇલો છે કે જે અવરોધ ઉત્પન્ન કરે છે, કન્ફ્લિક્ટ એટલે અવરોધ ઉત્પન્ન કરે, અવરોધ ઉત્પન્ન કરતી હોય એવી બધી ફાઇલને શું કરશે? થીગડા મારી કરી અને સારા એવા પ્રોગ્રામ કરશે. આપણે એવા આપણા મગજમાં એવા સારા ગુણો ધીમે ધીમે બીજામાંથી આપણે સારા ગુણ લઈ લઈએ તો આપણા તમે હોય કે ગમે વ્યક્તિ બધામાં થોડા ઘણા દુર્ગુણ તો હોય, કોઈ પણ માણસ સંપૂર્ણ છે નહીં. તો ધીમે ધીમે આપણે જો સારા વ્યક્તિ હોય એના સારા વ્યક્તિના સંપર્કમાં આવીએ તો ધીમે ધીમે આપણે પણ સારા બની જઈએ અને આપણા પણ સારા ગુણોનું આપણે સિંચન થાય એની વાત કરીએ. પણ સિંચન કરવા માટે આપણે શું કરવું પડે? આપણે પ્રયત્ન કરવો. તો મહેનત, તમે હોશિયાર ભેગું બેઠા હોય, હોશિયાર ક્યારે બનો કે તમારે એનામાંથી કંઈક શીખવાનું હોય. એ કહે છે ને કે તમારી પાસે તો ખાલી બેઝ પ્રોગ્રામ છે, તમારે બીજામાંથી અપગ્રેડ કરવાનું છે, બીજામાંથી સારું શીખવાનું, ત્યારે તમે હોશિયાર બનો. તમે એમ જ કહો ના હું હોશિયાર જ છું, મને કઈ શીખવાની જરૂર નથી, તો આપણે એવા નહીં એની વાત કરે છે. Also you need to delete self-critic.x from all correct directories. પેલું શું કરવાનું છે? તમારે સેલ્ફ ક્રિટિક, જો તમારા જીવનમાંથી સેલ્ફ ક્રિટિક એટલે શું? ટીકા કરવી. સેલ્ફ એટલે પોતાની જાતની કોઈ દિવસ ટીકા કરવાની જ નહીં કે મારાથી આવું નથી, હું આવી છું, તેવી છું.
આપણે આપણા જીવનમાં જે કંઈક આપણામાં જે દુર્ગુણ હોય દુર્ગુણ બીજો વ્યક્તિ કોઈ સુધારો કરવા નથી આવતો. આપણા દુર્ગુણ હોય આપણી ખોટી ટેવ હોય સુધારશે પણ આપણે જાતે સુધારવી પડે. કોઈ સુધારો આવી શકે નહીં. એટલે કે આપણે આપણા જાતની ટીકા કરવાની સેલ્ફ ક્રિટિક સેલ્ફ એટલે પોતાની જાત ક્રિટિક એટલે ટીકા કરવી પોતાની જાતને. ભલે આપણે ખબર છે આપણા દુર્ગુણ છે આપણે ધીમે ધીમે કરીને દુર્ગુણને આપણે સદગુણમાં ફેરવી નાખો એની વાત કરે છે. એન્ડ ધેન એમ્પ્ટી યોર રિસાયકલ બિન. જો રિસાયકલ બિન છે મોબાઈલમાં આવે છે કમ્પ્યુટરમાં આવે છે એટલે કે ફરીથી એ ગુણ તમારામાં આવે ત્યાંથી ખાલી કરી નાખવાની છે. રિસાયકલ બિન એટલે એવી જગ્યા કે જ્યાં તમે ડિલીટ કરેલી વસ્તુ હોય. તો આપણે આપણા મગજમાં ઘણી વખત કેટલી વસ્તુ કાઢી નાખી છતાં આપણા મગજમાં બોલાય આમ પણ અહીંયા શું કહે છે પાઠમાં કે કોઈ પ્રત્યે દ્વેષ ભાવ ઈર્ષા રાખવાનું જ નહીં છે. ભલે કદાચ એને ભૂલ કરી તો હશે એનાથી ભૂલ થઈ ગઈ છે પોઝિટિવ રહેવાનું એ શીખવાડે છે. and make sure that it is completely gone and never comes back. અને એટલી ખાતરી આપવાની છે કે જે તમે ડિલીટ કરી નાખ્યું છે બધું કાયમપણે જતું રહ્યું છે અને કોઈ દિવસ પાછું આવશે નહીં. ત્યારે તમે એક સારા એવા માનવી બની શકો સારા એવા વિદ્યાર્થી બની શકો. કોઈનામાંથી આપણે શીખવાનું હોય તો સારા ગુણ લઈને કે સવારમાં 5 વાગે ઉઠે છે વાંચે છે મહેનત કરે છે. આવડતું નથી તો 10 વખત 20 વખત કેટલી વસ્તુ ગોખે છે. ગોખવાનું સારું ન કહેવાય છતાં પણ યાદ રાખવા માટે એને ફોર્મ્યુલા આવડતું ને યાદ ન રહે તો શું કરે. અંગ્રેજી છે તો અંગ્રેજીમાં સ્પેલિંગ કેટલાને આવડે ને તો સ્પેલિંગ કેટલા ભાગા તો કરવા પડે ને અને બધાની સિસ્ટમ અલગ હોય છે. કસ્ટમર ગોટ ઇટ મને ખબર હે માય હાર્ટ ઇઝ ફિલિંગ અપ વિથ રિયલી નીટ ફાઇલ્સ. શું કહે છે ફાઇલ્સ કે મારા હૃદયમાં નીટ એટલે ચોખ્ખી ક્લીન કે મારા હૃદયમાં હવે બધી ફાઇલો કેવી છે એકદમ ચોખ્ખી ફાઇલો આવી છે. ક્યારે કે આપણા શરીરમાં આપણા મગજમાં આપણા જીવનમાં જે બધા દુર્ગુણો હતા આપણે બધા દુર્ગુણોને બહાર કાઢીને ડિલીટ કરીને ડિલીટ જ કરીને બધાના જવાબ. Smile and .mpg is playing on my monitor right now and it shows that worms.com peace and contentment ત્રણ છે. શું કહે છે કે હવે મારા મોનિટર એટલે શું કે કોમ્પ્યુટરની ટર્મિનોલોજી. આપણે જ્યારે સારા એવા વ્યક્તિના સંપર્કમાં આવી આપણા જીવનમાં ધીમે ધીમે આપણું જીવન સુધરી જાય. આપણે તોફાનીમાંથી હોશિયાર બની જઈએ સારા એવા વ્યક્તિ જવાબદાર વ્યક્તિ બની જઈએ ત્યારે આપણા મોઢા ઉપર શું આવે છે સ્માઇલ આવે છે. આપણે જ્યારે જૂનું વિચારીએ છીએ કે હું કેવો હતો તો કેવી હતી અને હવે ધીમે ધીમે હું હોશિયાર બની ગયો છું હોશિયાર બની ગઈ છું ત્યારે આપણા મોઢા ઉપર સ્માઇલ આવે છે કે ખરેખર આ બધા આ વાતાવરણના લીધે જે મારા જીવનમાં જે સુધાર આવ્યો છે આ વાતાવરણના લીધે આવ્યો છે. એટલે એને શું કે સ્માઇલ ઇઝ પ્લેઇંગ ઓન માય મોનિટર રાઈટ નાઉ કે મારા મોનિટર એટલે આપણે સ્માઇલ એટલે આપણા ફેસ ઉપર સ્માઇલ ક્યાં દેખાડે ફેસ ઉપર દેખાડે. આપણે સારું કાર્ય કર્યું હોય હૃદયથી સારું કામ કર્યું કોઈને મદદ કરી હોય તો આપણા મોઢા ઉપર તરત સ્માઇલ આવે કે હું કોકને મદદરૂપ કરું છું એની વાત. Smile and it shows that warmth એટલે હૂંફ. આપણે કોઈ બીજા વ્યક્તિ આપણે તકલીફ હોય ત્યારે કોઈ આપણે દાખલા તરીકે આપણે તકલીફ આપણા મમ્મી પપ્પા આપણે હૂંફ આપે. કેટલી વખત બોર્ડની પરીક્ષામાં કોઈ ઓછા માર્ક આવે એને ઘણી બધી કહી હોય તો આપણે શું કહે કે કઈ નહીં બેટા થાય અમને તારી ઉપર વિશ્વાસ છે કે તે તારી પૂરતી મહેનત કરી છે છતાં પણ કેટલી વખત એવું બને. એટલે કોઈ પણ જાતની ચિંતા કરવાની એને વોર્મથ કહેવાય. એન્ડ પીસ એટલે શાંતિ. પીસ શબ્દ PIEC પીસ એટલે ટુકડો થાય અને આ PEACE પીસ એટલે શું થાય શાંતિ થાય. કોઈ પણ કાપડનો કે ગમે એનો નાનો એવો ટુકડો એને શું કહેવાય એ પીસ જ કહેવાય. આ પીસ એટલે શું થાય શાંતિ અને આ પીસ એટલે શું થાય ટુકડો. એન્ડ કન્ટેનમેન્ટ એટલે સંતોષ. જ્યારે તમે સારું એવું કાર્ય કરો તમે તમારી પોતાની તાકાતથી એવું સારું એવું કાર્ય કરો તમે બસ આખો વર્ષ દરમિયાન મસ્તીની મહેનત કરી હોય અને જ્યારે બોર્ડની પરીક્ષાનું પેપર જો બોર્ડનું તમે એમ થાય મને બધું જ આવડે છે તમે સમયસર બધું આખું પેપર વ્યવસ્થિત લખી નાખો અને જે તમને ફિલિંગ આવે છે શું કહેવાય સંતોષ કે આ મારી મહેનત હવે દેખેલા છે. કન્ટેનમેન્ટ અને કાર્ય એવું જ કરવાનું કે જેમાંથી તમને સંતોષ મળે કારણ કે રસોડો કરવાથી આખી જિંદગી ચાલે નહીં. આ કોપિંગ ધેમસેલ્ફ ઓલ ઓવર માય હાર્ટ આ બધી નામની છે વોર્મ છે પીસ છે કન્ટેનમેન્ટ છે આ બધા ધીમે મારા મગજમાં મારા શરીરમાં મારા જીવનમાં આ બધા કોપી થઈ રહ્યા છે.
કસ્ટમર સર્વિસ રિપેર, ધેન લવ ઇઝ ઇન્સ્ટોલ એન્ડ રનિંગ, કે લવ છે એ પોતે કેવો થઈ ગયો છે, ઇન્સ્ટોલ થઈ ગયો છે ને હવે કાર્યરત છે. યુ should be able to handle it from here, હવે તમારે જે આ પ્રોગ્રામ છે તમારે કાળજીપૂર્વક તમારે એને હેન્ડલ કરવાનું છે ને સાચવવાનું છે. આપણા મમ્મી પપ્પા આપણા નાના હોય ત્યારે આપણે સારા સંસ્કાર આપી, પણ એ સારા સંસ્કારનું આખી જિંદગી દરમિયાન સિંચન કોને કરવાનું છે? આપણે પોતે જાતે સિંચન કરવાનું છે કે આપણે સારા સંસ્કારનો કેવી રીતે ઉપયોગ કરવો. કેટલી વખત કેટલાય વ્યક્તિ આપણે વારંવાર આપણી પ્રત્યે બીજું ગમે એમ કરે કે ભાઈ આ છે તે છે, આપણે ધિકારે બધે, એનો પ્રશ્ન છે. પણ આપણા સંસ્કાર આપણે ખબર પડે કે ભાઈ મારા મમ્મી પપ્પાએ મારામાં આવા સંસ્કારનું સિંચન કર્યું છે તો આપણે ખરાબ બનવાનું નથી. આપણે નાના હતા ત્યારે વાર્તા આવતી હતી, ઋષિ મુનિ હતા અને એક વીછી હતો. દરિયા કિનારે તમે જો તો એ ડૂબતો હોય તો એ વીછીને આમ બહાર કાઢે, તો વીછી તરત જ ડંખ મારી દે. બીજી વખતે જાય તો એને બહાર કાઢ ડંખ મારે. કોઈને પૂછે છે કે ભાઈ વીછી તમને ડંખ મારે છે છતાં પણ તમે એને કેમ પાણીમાંથી તરતો તરતો બચાવો છો, ડૂબતો રહ્યો? તે કે બચાવવું એ સંત તરીકે મારું પોતાનું કાર્ય છે. મારું કાર્ય શું છે? કોઈ વ્યક્તિને તારવાનું, જીવનમાંથી મુશ્કેલીમાંથી બહાર કાઢવાની મારું પોતાનું કાર્ય છે. અને વીછીનો સ્વભાવ કેવો છે? ડંખ મારવું એ પોતાનું કાર્ય છે. કેટલાય વ્યક્તિ એવા દુર્જનો હોય કે એનું કોઈ કાર્ય કેવું હોય, આપણે ખલેલ પહોંચાડવાનું, આપણે નુકસાન પહોંચાડવાનું છે, પણ એનું કાર્ય છે. સારા વ્યક્તિનું કામ કેવું હોય ને એમાંથી બહાર કાઢવાનું, એ વાત કરે છે. handle it from here. One more thing before I go, કે હું જોઉં પહેલાની એક હજી વસ્તુ કહેવા માંગે છે. યસ કે બોલો. કસ્ટમર સર્વિસ રિપેર, લવ ઇઝ એ ફ્રીવેર. ફ્રીવેર એટલે શું? એ ફ્રીવેર ની જગ્યાએ માલવેર એવું લખેલું આવે છે, ફોલ્સ સાઇન. ફ્રીવેર એટલે ફ્રી એટલે મુક્ત. વેર એટલે શું થાય? વેર હાઉસ એટલે કે જ્યાં આપણે દાખલા તરીકે વેર હાઉસ કોને કહેવાય? કે જ્યાં મોટે દાખલા તરીકે આપણે કોઈ પણ વસ્તુનો સંગ્રહ કરતા ગોડાઉન, એને વેર હાઉસ કહેવાય. ફ્રી વેર એટલે મુક્ત, કે પ્રેમ નામનું સોફ્ટવેર કેવું છે? મુક્ત છે. તમે ગમે એને સારા ગુણ આપી શકો છો અને ગમે એમાંથી સારા ગુણ લઈ શકો છો. આમાં કોઈ પણ જાતનો ટેક્સ લાગતો નથી, કોઈ પણ જાતની કોઈ ખલેલ પહોંચાતી નથી. કોઈ ભલે ને આપણે ગાળું દેતું હોય, ગમે એ કરતું હોય, આપણે પ્રેમથી ને સ્માઈલ આપી લઈએ એક વસ્તુ નહીં તો બીજી વખતે ધીમે ધીમે પીગળી જાય કે નહીં, આની સાથે આ કાર્ય કરવાનું આવતું નથી. Be sure to give it and its various modules to everybody you meet, કે તમને જે બધા વ્યક્તિ મળે એમાંથી કંઈક ને કંઈક તમારામાં સારા ગુણ એને આપજો, અને એનામાંથી ગમે સારા એવા ગુણ હોય, ભલે એક ગુણ હોય, બે ગુણ એવા સારા ગુણ તમે લેજો. મોડ્યુલ આવી પરથી મોડ્યુલ સેક્શન, કે બધામાં કઈ ને કંઈક વસ્તુ સારી હોય. આપણે ભગવાને 5 આંગળી આપી દીધી, 5 આંગળી સારી નો સરખી હોય ને, સરખી હોય છે. કોક જે હોય તો જેનામાંથી જે પ્રકારનું આપણને જ્ઞાન મળે લઈ લેવાનું, અને આપણને જે આવડતું બીજામાં શેર કરવાનું. They will in turn share it with other people and they will return some really neat modules back to you, કે જે તમે વ્યક્તિને કંઈક સારું એવું શીખવાડશો તે બીજા કોકને આપશે, એ બીજામાંથી કંઈક સારું એવું શીખવી અને પછી ફાળથી પાછું તમને આપશે. આમ કરીને તમારે બીજા પછી ધીમે ધીમે કરી ભણવામાં સારું આ મદદરૂપ થાય છે કે તમને કોઈ પણ વસ્તુ આવડતી હોય તો બીજાને શીખવાડો, એ બીજા કોકને શીખવાડશે. અને બીજા કોકને એવું બને કે એને કંઈક આવડતું હોય તો આને શીખવાડે ને ફરીથી પાછું તમને શીખવામાં મદદરૂપ થશે. એ તરીકે છે. આઈ વિલ કે હું કરીશ. થેન્ક યુ ફોર યોર હેલ્પ, તમે જે મને મદદ કરી એને બદલ આભાર. હવે પાઠમાં જે આપણે ગ્લોસરી આપી છે, ગ્લોસરી એટલા માટે ઉપયોગ કરે કારણ કે આ ગ્લોસરી નિયરેસ્ટ મીનિંગમાં ખાસ કરીને પૂછાય છે. ડિસ્ટરપ્ટ તો ઇન્ટરપ્ટ, પછી ગ્રેજ્યુઅલી તો ફાઇનલી. ઘણી વખત એકમ કસોટીમાં આવે છે ગ્રેજ્યુઅલી, તો શું થાય? ફાઇનલી જવાબ. આપણે ગ્રેજ્યુઅલ એટલે એમ થાય કે ધીમે ધીમે, પણ જવાબ શું આપ્યું છે? આપણે ગ્લોસરીમાં આપ્યું છે ફાઇનલી. પછી મોડ્યુલ એટલે શું થાય? સેક્શન. ઇન્વોક તો અપીલ ટુ. કોમ્પ્લિકેટેડ તો શું થાય? નો કોમ્પ્લેક્સ એટલે જટિલ. પછી રેપ આપ્યું છે તો શોર્ટ ફોર્મ છે રિપ્રેઝન્ટેટિવ. પછી ખાસ કરીને આ યાદ રાખવાનું છે, આની ઉપર આખા પાઠનું સાર આપેલું છે કે પાસ્ટ થર્ડ તો શું છે? કે ભૂતકાળમાં કોઈ પાસ્ટ થર્ડ ડોટ એક્સ આપ્યું છે તો શું મતલબ થાય? કે ભૂતકાળમાં તમને કોઈ હર્ટ કર્યું હોય. લો એસ્ટીમ એટલે પોતાની જાત પ્રત્યે તમને ઓછું માન, રિસ્પેક્ટ, માન ન હોય. ગ્રજ એટલે બિટરનેસ, તમને કોઈ બીજા વ્યક્તિ પ્રત્યે કડવાશ હોય. રિસેન્ટમેન્ટ એટલે તમને કોઈ પ્રત્યે અણગમવું હોય. હાઈ એસ્ટીમ એટલે તમને પોતાની જાત પ્રત્યે વધારે પડતું માનવું કે આ મારી ભૂલ હોય જ નહીં, હું આમ કરી જ ન. હાઈ એસ્ટીમ.
ફોરગિવનેસ ડોટ એટલે પાર્ડન, તમારે બીજા વ્યક્તિને માફી કરવી. ફોરગિવનેસ એટલે પાર્ડન એટલે માફી માંગવું, તો માફી આપી દેવી. અને સેલ્ફ એક્સેપ્ટન્સ એટલે એક્સેપ્ટ એઝ યુ આર, કે તમે જેવા છો તેવા ને તેવા તમારે પોતાની જાતને સ્વીકારી લેવાની છે. અને પછી છે રિયલાઇઝ એટલે પોતાનું મૂલ્ય ઊભું કરવાનું છે, કિંમત નહીં, મૂલ્ય. યાદ રાખો, વેલ્યુ ફોર સેલ્ફ. સેલ્ફ ક્રિટિક, થિંકિંગ નેગેટિવ ઓફ સેલ્ફ. સેલ્ફ ક્રિટિક એટલે કે આપણે પોતાની જાત વિશે ટીકા કરતા કે મારાથી આવું થયું, હું આમ ન કરી શકું. પણ આપણે બધાને ભગવાને સરખી બુદ્ધિ આપી છે, મહેનત કરી એટલે બધાને સફળતા મળે છે. અને ગુડનેસ એટલે કાઇન્ડનેસ, આપણે બધા પ્રત્યે આપણે દયા ભાવથી જ આપણે જીવન જીવવાનું છે, એકબીજાને મદદરૂપ થવાનું છે. તો આ પાઠમાં જે આપણે માનવ જીવનમાં જે વ્યવહારમાં આવી શકે એવા ગુણ અને દુર્ગુણની વાત કરવામાં આવી છે, કે આપણે સારા વ્યક્તિ બની છે, સારા એવા ભારતના નાગરિક બનવું હોય તો આપણે આ બધા સારા એવા ગુણોનું આપણે સિંચન કરવું પડશે અને આપણા જીવનમાં ધીમે 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 કરી દુર્ગુણનો નાશ કરવો પડશે. હવે પછીના જે નેક્સ્ટ ચેપ્ટર છે, નેક્સ્ટ લેક્ચરમાં આપણે જે સનરાઈઝ ઓન ધ કાંચનજંગા છે એનો આપણે અભ્યાસ કરીશું. થેન્ક યુ વેરી મચ.